ભાવનગર શહેર કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। ગંગાજળિયા તળાવથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજી શહેર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કર્યો। શહેર કોંગ્રેસનો આરોપ છે કે મહાનગરપાલિકા સત્તાધીશો નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને પાથરણાવાળાઓને છેલ્લા 1 મહિનાથી હેરાનગતિ કરવામાં આવી રહી છે। દબાણ હટાવ શાખા દબાણો અને સાધનો જપ્ત કરી ગરીબ વેપારીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરી રહ્યા છે। શહેર કોંગ્રેસ સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચતા મહાનગરપાલિકા કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા। દરવાજા બંધ કરાતા જ પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર રકઝક પણ થઈ હતી। શહેર કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી સવાલ કર્યો કે મોટા બિલ્ડર અને મોટા ઉદ્યોગપતિના દબાણો હટાવવાની મનપાના સત્તાધીશોની તાકાત નથી। આગામી દિવસોમાં જો આ રીતે હેરાનગતિ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ શહેર કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી। ભાવનગર શહેર કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। ગંગાજળિયા તળાવથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજી શહેર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કર્યો। શહેર કોંગ્રેસનો આરોપ છે કે મહાનગરપાલિકા સત્તાધીશો નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને પાથરણાવાળાઓને છેલ્લા 1 મહિનાથી હેરાનગતિ કરવામાં આવી રહી છે। દબાણ હટાવ શાખા દબાણો અને સાધનો જપ્ત કરી ગરીબ વેપારીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરી રહ્યા છે। શહેર કોંગ્રેસ સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચતા મહાનગરપાલિકા કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા। દરવાજા બંધ કરાતા જ પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર રકઝક પણ થઈ હતી। શહેર કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી સવાલ કર્યો કે મોટા બિલ્ડર અને મોટા ઉદ્યોગપતિના દબાણો હટાવવાની મનપાના સત્તાધીશોની તાકાત નથી। આગામી દિવસોમાં જો આ રીતે હેરાનગતિ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ શહેર કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી।